વડોદરામાં એપિક ગુજરાત ફેશન શો સિઝન 2 યોજાયો. તબલાના તાલ પર મોડલ્સનું અનોખું રેમ્પ વોક આકર્ષણનું કેન્દ્ર બન્યું. વડોદરામાં યોજાયેલા એપિક ગુજરાત ફેશન શો સિઝન 2માં શહેર અને રાજ્યના અનેક યુવા મોડલ્સે ભાગ લીધો હતો. કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ રહી કે પશ્ચિમી ફેશનને ભારતીય પરંપરાગત તબલાના જીવંત તાલ સાથે રજૂ કરવામાં આવી, જેના કારણે સમગ્ર શોને એક અલગ જ ઓળખ મળી. આયોજક શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું કે દર વર્ષે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ વખતે તબલાની બીટ સાથે મિસમેચ આઉટફિટ્સનો કન્સેપ્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમણે તમામ સ્પર્ધકો, ડિઝાઇનર્સ, સ્પોન્સર્સ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. શોમાં ભાગ લેનાર મોડલ્સે પણ આ પ્લેટફોર્મને પોતાના માટે એક મહત્વપૂર્ણ તક ગણાવી હતી. તેઓએ જણાવ્યું કે જીત હાર કરતાં અહીં મળેલો અનુભવ અને આત્મવિશ્વાસ તેમના માટે વધુ મહત્વનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિઓએ પણ આ અનોખા કન્સેપ્ટની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે વડોદરામાં આવા ફેશન શો સ્થાનિક ટેલેન્ટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની નવી તકો પૂરી પાડે છે. કળા, સંસ્કૃતિ અને આધુનિક ફેશનનું સુંદર સંયોજન રજૂ કરતો એપિક ગુજરાત ફેશન શો સિઝન 2 વડોદરાના યુવા ટેલેન્ટ માટે એક યાદગાર પ્લેટફોર્મ સાબિત થયો. આવી જ સ્થાનિક અને મહત્વપૂર્ણ ખબરો માટે જોતા રહો વડોદરા ન્યૂઝ ગુજરાતી. नमस्ते एवरीवन, मेरा नाम श्वेता प्रजापति है और द फाउंडर ऑफ 9 लाइट्स मॉडलिंग एकेडमी और एपिक गुजरात फैशन शो सीजन 2। और इस इवेंट में हम एक बहुत खास लेकर आए हैं तबले की बीट पर फैशन शो। जी हाँ, क्योंकि गुजरात में फर्स्ट टाइम तबले के ऊपर फैशन शो, वो भी मिस मैच को कंबाइन करके है। तो हम यही चाहते हैं कि ऐसा कुछ ना नया क्रिएट करते जाए, क्योंकि मेरे पार्टिसिपेशन की जो भी ड्रेसेस है उन्होंने खुद ने डिज़ाइन करी है, इतनी मेहनत करी है मेरे पार्टिसिपेशन ने, और उन्होंने पार्टिसिपेट करा। मैं उसके लिए भी तहे दिल से उनका शुक्रिया करती हूँ, मेरे स्पॉन्सर का शुक्रिया अदा करती हूँ, क्योंकि अगर वो नहीं होते तो इवेंट कैसा होता है। बट हम हर साल कुछ यूनिक और हट के लाते रहेंगे। और अगर आपको सीखनी है मॉडलिंग तो आ जाइए 9 लाइट्स मॉडलिंग एकेडमी। थैंक यू सो मच। નમસ્કાર બરોડા. આજે બરોડામાં એઝ એ ચીફ ગેસ્ટ તરીકે એપિક ઇવેન્ટ સિઝન 2માં મને શ્વેતા મેડમે મને જે ઇન્વાઇટ કર્યો છે અને આજે હું અહીંયા આવ્યો છું. પણ એમનો એક મોટિવ હતો કે બરોડાની ને ગુજરાતી જનતાને યુનિક કોન્સેપ્ટ અને યુનિક વાત કહેવી છે અને યુનિક પ્રોજેક્ટ બતાવવો છે. તો આજે એમને આખો ફેશન શો તબલા પર યોજ્યો છે અને એમનું કોસ્ચ્યુમ જે ડિઝાઇન કર્યું છે એ માઇન્ડ બ્લોઈંગ છે. અમને બહુ જ ગમ્યું છે. એક બોલિવૂડને બી ટક્કર મારે એવું છે અને એક મિસમેચ કરીને એમને કોસ્ચ્યુમ આખું બધાએ ડિઝાઇન કર્યું છે. બહુ સુપર્બ હતું અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. અને બસ આ રીતે શો કરતા રહે અને અમે એમના માટે લાઈફ ટાઈમ સપોર્ટ કરતા રહીશું અને લાઈફ ટાઈમ એમની જોડે જ છે. બસ આ રીતે બરોડાની પબ્લિકને બી કંઈક યુનિક આપતા રહે અને બરોડાની જનતા કંઈક આગળ વધે એવી અમારી શુભેચ્છા છે. અને મારો લાસ્ટ મૂવી બી 10 મે આવ્યું હતું અને અત્યારે અમારું બ્રાન્ડ શૂટ મેગેઝિનમાં ચાલુ છે અને એમની ઘણી બધી મોડલ્સને અમે ચાન્સ આપવાના છે. અને બસ આ રીતે અમે આગળ વધશું અને એકબીજાને સપોર્ટ કરીને અમે કાર્ય કરશું. થેન્ક યુ સો મચ ફોર મીડિયા, કે જે મીડિયા પોતાનો ટાઈમ આપી અને એટલું પબ્લિકને સપોર્ટ કરે છે. મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે બસ આ રીતે પબ્લિકને સપોર્ટ કરતા રહે અને એવરી ટાઈમ બધાને હેલ્પફુલ થાય. થેન્ક યુ સો મચ સર. હેલો વડોદરા, કેમ છો? મારું નામ ખ્યાતિ મારાવલજી છે અને આજે હું અહીંયા આગળ ઊભી છું. મને બહુ જ ગર્વ થાય છે. થેન્ક યુ શ્વેતા મેમ એન્ડ એવરીવન. એપિક ગુજરાત ફેશન શો મને બહુ જ સારું લાગ્યું. મને બહુ જ પ્રાઉડ ફીલ થયું છે મારા મમ્મી પપ્પાને. ભલે હું આજે જીતું કે ના જીતું, પણ મેં બહુ જ સારો એક્સપિરિયન્સ લીધો છે. થેન્ક યુ સો મચ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.